નોર્વે અને ત્યાં તેમણે સંબોધન કર્યું. નોર્વે સાથે પણ મહત્વપૂર્ણ કરાર કર્યા છે. પણ સાથોસાથ અલગ અલગ દેશોમાં પીએમનો આ પ્રવાસ અને આ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ છે, સાથે સાથે આઈમેકને લઈને શું આગળ વિચાર એ હાથ ધરાઈ રહ્યો છે, એના વિશે પણ ચર્ચા કરીશું. સાથોસાથ આ યાત્રા એ કેટલી મહત્વપૂર્ણ રહેવાની છે, તેની દૂરોગામી અસર એ કેવી થવાની છે, તેના વિશે આજે મહત્વપૂર્ણ વાત કરવી છે. અને પ્રોજેક્ટ આઈમેક શું છે સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરવો છે. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે ભાઈ પ્રોજેક્ટ આઈમેક છે શું, તેની અસર કેવી રહેશે અને ભારતની સ્થિતિ કેટલી મજબૂત બનશે. આઈમેકથી શું ફાયદો થશે? તો ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચેનો એક મહત્વપૂર્ણ આર્થિક કોરિડોર છે. આઈમેક એ ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચેનો એક મહત્વપૂર્ણ આર્થિક કોરિડોર છે, જેના કારણે આર્થિક વિકાસની ગતિ એ તેજ બનશે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે સપ્ટેમ્બર 2023માં G20 એ સમિટ મળી હતી અને આ સમિટમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને એ નિર્ણય, એની જાહેરાત થઈ અને એ નિર્ણય એટલે આઈમેકની ઉત્પત્તિ. હવે ભારત, યુએસએ, સાઉદી અરેબિયા, યુએઈ અને યુરોપિયન યુનિયન આ બધાએ ભેગા થઈને આ આઈમેકની એ રચના કરી છે અને સાથે સાથે કેટલીક બાબતો સાથે તેઓ સંમત થયા છે. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આખા જે કોરિડોરની વાત થઈ રહી છે એ કોરિડોર એ બે ભાગમાં વહેંચાયેલું છે. હવે કેવી રીતે એ પણ હું આગળ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે બે ભાગ કેવી રીતે. તો બે કોરિડોર, પૂર્વ કોરિડોર જે ભારતને ખાડી દેશો સાથે જોડે છે, ખાડી દેશો સાથે, યુએઈ સાથે જોડે છે, ખાડી દેશો સાથે જોડે છે. સાથોસાથ યુએઈ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઇઝરાયલ સાથે દરિયાઈ અને રેલવે માર્ગ, આ પૂર્વીય અખીય કોરિડોરની એ વાત થઈ રહી છે, જ્યાં રેલ માર્ગનો પણ અંદર સમાવેશ થાય છે, દરિયાઈ માર્ગનો પણ સમાવેશ થાય છે. સાથોસાથ પૂર્વીય કોરિડોરની તો વાત કરી, હવે ઉત્તરીય કોરિડોર. ઉત્તરીય કોરિડોર છે મધ્ય પૂર્વને યુરોપ સાથે જોડશે, એટલે માટે બે ભાગ એ માનવામાં આવે છે. ભારતથી એક ભાગ શરૂ થાય છે અને મધ્ય પૂર્વ સુધી એ બે ભાગ, એ બીજો ભાગ, અને એ પહેલો ભાગ પૂર્ણ થાય છે અને બીજો ભાગ ત્યાંથી શરૂ થાય છે ને યુરોપ સુધી. હવે માલસામાનની પરિવહન યાત્રામાં લગભગ 40% જેટલો એ ઘટાડો થયો છે. એટલે થાય શું કે અહીંથી ભારતથી જો માલસામાન નીકળે છે તો સીધો અહીંયા મધ્ય પૂર્વ અને મધ્ય પૂર્વમાંથી થઈને તે યુરોપ બાય રેલ એ પહોંચશે અને કેટલીક જગ્યાએ દરિયાઈ માર્ગ પણ ઉપયોગ થશે, જે આખું ફરવાનું થાય છે એ બંધ થઈ જશે અને એટલા માટે 40% જેટલો એ બચતની વાત અહીંયા કરવામાં આવી રહી છે. સાથોસાથ ઉર્જા અને ડિજિટલ કનેક્ટિવિટીમાં પણ વધારો થશે. હવે માત્ર ને માત્ર આઈમેકની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે આઈમેકમાં ઉર્જાને કેવી રીતે પ્રાધાન્ય આપવામાં આવ્યું, ઉર્જા બચતની વાત થઈ રહી છે, ઉર્જા કેવી રીતે ડેવલપમેન્ટ એમાં કરી શકાય ક્ષેત્રમાં તેને લઈને વાત કરવામાં આવી રહી છે, કનેક્ટિવિટીને લઈને પણ વાત કરવામાં આવી રહી છે અને એટલા માટે જ ઉર્જા અને ડિજિટલ કનેક્ટિવિટીમાં કેવી રીતે વધારો થાય તે મુદ્દા ઉપર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રોજેક્ટ આઈમેકમાં. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાઈ આઈમેક એના પ્રમુખ સદસ્ય રાષ્ટ્ર કયા કયા છે. તો સૌથી પહેલું એ રાષ્ટ્ર છે ભારત, ત્યારબાદ આવે છે અમેરિકા, કારણ કે આ તમે અહીંયા જોઈ શકો છો ભારતથી આખી યાત્રા એ શરૂ થાય છે આઈમેકની અને આ તરફ સાઉદી અરેબિયા, એ યુએઈ તરફ એ યુએઈ અને ત્યારબાદ સાઉદી અરેબિયા, અહીંયા એટલો કેટલો કોરિડોર છે જે રેલવે માર્ગ સાથે જોડાશે. ત્યારબાદ યુરોપ પહોંચે છે અહીંયા સુએજ નહેર મારફતે, એ પણ હું તમને આગળ સમજાવીશ, અને યુરોપથી થઈને અમેરિકાનો પણ ભાગ અહીંયા લઈ લેવામાં આવે છે. એટલે કે સાઉદી અરબ ત્રીજો દેશ છે, ચોથો છે યુરોપીય સંઘ, યુરોપિયન યુનિયનના દેશો, સાથોસાથ ફ્રાન્સ છે, યુએઈ છે, જર્મની છે અને ઇટલી છે. આ દેશો છે જે આઈમેકના પ્રમુખ સદસ્ય એ રાષ્ટ્ર છે. બધા સાથે મળીને આઈમેકનું નિર્માણ કર્યું છે અને સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે અર્થવ્યવસ્થા એ વિશ્વના દેશોની અર્થવ્યવસ્થા કેવી રીતે મજબૂત થાય તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. અને સાથોસાથ અહીંયા એ પણ સમજવાનું છે કે આનાથી પડકાર, આઈમેકથી પડકાર કોને એ ઉભો થવાનો છે એ પણ આગળ સમજીશું. હવે આગળ વધીએ. વૈશ્વિક વેપારની નવી જીવનરેખા કોને માનવામાં આવે છે? તો આઈમેકને વૈશ્વિક વેપારની નવી જીવનરેખા માનવામાં આવે છે. કેવી રીતે? તો 40% ઝડપી પરિવહન, જે પરિવહન જે છે અત્યારે જે એમાં ખર્ચ થઈ રહ્યો છે, સમય એમાં જઈ રહ્યો છે, એ સમયમાં બચત થશે. સાથોસાથ સુએજ નહેરની તુલનાએ વેપાર વધુ ઝડપી બનશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જો આઈમેક એ સફળતાપૂર્વક આગળ વધે છે તો
ત્યારે સુએઝ નહેરની તુલનાએ એ વેપાર વધુ ઝડપી બનશે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે જો વેપાર એ ઝડપી બને છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ આવે છે કે 30% જેટલો જે ખર્ચ છે એ ખર્ચમાં બચત થશે. 30% ખર્ચમાં એ બચત સીધી આવી જશે, જેના કારણે પણ એ દેશોને ફાયદો થશે. સાથોસાથ વેપારમાં, વૈશ્વિક વેપારમાં આર્થિક વૃદ્ધિ થશે. માત્ર ને માત્ર અહીંયા એક દેશની વાત નથી થઈ રહી, પણ જેટલા એની સાથે સભ્ય રાષ્ટ્રો જોડાયેલા છે એ રાષ્ટ્રોને આર્થિક વૃદ્ધિમાં ખૂબ મોટો ફાયદો એ થઈ શકે છે જો આ પ્રોજેક્ટ એ સુચારુ રૂપે એ આગળ વધે છે. તો હવે વેપારમાં પણ આર્થિક વૃદ્ધિ એ જોવામાં આવી રહી છે ને એટલા જ માટે વૈશ્વિક વેપારની એ નવી જીવનરેખા માનવામાં આવે છે. સાથોસાથ હવે અહીંયા મેપથી આપણે સમજીએ આઈમેક અંતર્ગત મુખ્ય બંદરો કયા કયા આવે છે. તો સૌથી પહેલા ભારતની વાત કરી લઈએ. ભારત સાથે કયા કયા બંદરો છે? તો ભારત સાથે મુન્દ્રા છે, કંડલા છે, જેએનપીટી, ત્યાંથી આખો વ્યવહાર થશે, એટલે કે દરિયાઈ માર્ગે આખો વ્યવહાર એ શરૂ થશે. એટલે દરિયાઈ માર્ગેથી થઈને અહીંયા યુએઈ જશે. ક્યાં, કયા પોર્ટ ઉપર? તો કુજેરા પોર્ટ છે, પછી ત્યાંથી એ છે, પછી જવાબ અલી પોર્ટ છે, ત્યાંથી આખો રેલમાર્ગ શરૂ થાય છે. દમ્મમ સાઉદી અરબ, ત્યાં થઈને હાઇફા ઇઝરાયલ, ત્યાં સુધી આ મધ્ય પૂર્વ ઇઝરાયલ. હવે ત્યાંથી આખી કનેક્ટિવિટી દરિયાઈ માર્ગે આગળ વધે છે. તો ક્યાં સુધી પહોંચે છે? યુરોપિયન સંઘ, એટલે યુરોપિયન સંઘમાં જે દેશ આવે છે ગ્રીસ, પીરેયસ તેનું બંદર છે. એટલે કે હાઇફાથી એ યાત્રા શરૂ થશે, માલ સામાન પહોંચશે ગ્રીસના બંદર ઉપર. ત્યારબાદ ફરી પાછો રેલમાર્ગ એ શરૂ થાય છે ને યુરોપના અન્ય દેશો સુધી પહોંચે છે અને છેવાડાનું ફ્રાન્સ માર્સિલે બંદર, ત્યાં સુધી એ માલ સામાન પહોંચી શકશે. અને ત્યારબાદ અમેરિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જો આગળની એ જર્ની વધે છે તો ત્યાં પણ એ આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. એટલે વિચાર કરો, અહીંથી ભારતથી એ યાત્રા શરૂ થાય છે દરિયાઈ માર્ગે, ત્યારબાદ કુજેરા, ત્યાંથી રેલવે લાઇન અહીંથી શરૂ થશે, હાઇફા સુધી એ રેલવે લાઇનની આખી એ વાત કરવામાં આવી છે. ત્યારબાદ અહીંથી પાછી દરિયાઈ સફર શરૂ થશે, યુરોપ, ગ્રીસ સુધી એ સફર શરૂ રહેશે અને ત્યારબાદ ફ્રાન્સ, ફરી પાછું રેલવે માર્ગથી. એટલે આખું આ માળખું એ તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે બધા દેશોને ફાયદો થઈ શકે. હવે જે પીએમની યાત્રા છે તેને લઈને ઉર્જા, ટેકનોલોજી અને આઈમેકનો નવો યુગ શરૂ થયો છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. કેવી રીતે? તો સૌથી પહેલું એક યાત્રાનો સંદર્ભ શું છે? તો વૈશ્વિક તણાવ અને પડકારો. હવે જોઈ જ રહ્યા છીએ વૈશ્વિક તણાવ પણ ખૂબ આ યુદ્ધની પરિસ્થિતિમાં વધી રહ્યો છે, સાથે સાથે પડકારો પણ એટલા જ. માત્ર ને માત્ર ભારત માટે નહીં, અન્ય દેશો માટે પણ પડકારો ઉભા થઈ રહ્યા છે. ત્યારે વૈશ્વિક સંઘર્ષની વચ્ચે ભારતની આ મહત્વપૂર્ણ કૂટનીતિ માનવામાં આવી રહી છે અને એને જ લઈને આ 5 દેશોનો એ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ એ રહેવાનો છે એવું માનવામાં આવી રહ્યું છે. સાથોસાથ એમાં આવે છે ઈરાન અને ઇઝરાયલ, અમેરિકા જે વચ્ચેનો જે વધતો તણાવ છે એ તણાવ વચ્ચે પણ આ પગલું એ ખૂબ જરૂરી છે, જેના કારણે એ વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ એ નબળી ન પડે. આઈમેક સાથે જોડાયેલા દેશો છે એ લોકોની આર્થિક પરિસ્થિતિ એ નબળી ન પડે. મહત્વપૂર્ણ બાબત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા પડકારો વચ્ચે ઉર્જા સંકટનો સૌથી મોટો પડકાર જ્યારે વિશ્વના દેશો સામે ઉભો થઈ રહ્યો છે ત્યારે આ કૂટનીતિ એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એટલે કે આઈમેક એક નવી ઉર્જા સાબિત થઈ શકે છે. આઈમેકનો આ નવો યુગ એટલા માટે જ માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે જો આખો આ પ્રોજેક્ટ સુચારુ રૂપે એકબીજા સાથે જોડાય છે, આગળ વધે છે. તો વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની સપ્લાય ચેનના નવા વિકલ્પની શોધ તરીકે પણ આઈમેકને માનવામાં આવી રહ્યું છે. ખૂબ મહત્વપૂર્ણ પગલું આ ભારતનું એ માનવામાં આવી રહ્યું છે. સાથે સાથે આર્થિક વિકાસ માટે નવા બજાર શોધવા પર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. ભારત માત્ર ને માત્ર આ વણસી ગયેલી પરિસ્થિતિઓને લઈને રોઈ નથી રહ્યું, પણ બીજા કયા વિકલ્પ હોઈ શકે એ વિકલ્પને શોધવાનો પણ ભારત અહીંયા વૈશ્વિક ફલક ઉપર પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે યુએઈની વાત કરી લઈએ. મહત્વપૂર્ણ પડાવ યુએઈ અને નેધરલેન્ડ. કેવી રીતે? તો યુએઈ એટલે ભારતની ઉર્જા સુરક્ષાનો આધાર, મહત્વપૂર્ણ સ્તંભ એ માનવામાં આવે છે યુએઈને. સાથે સાથે આઈઓસીએલ અને એડીએનઓસી વચ્ચે એલપીજી અને પેટ્રોલિયમ ભંડાર પર સમજૂતી એ કરવામાં આવી છે. કોની વચ્ચે? તો ભારત અને યુએઈની એ કંપની એટલે કે આઈઓસીએલ અને એનડીએનઓસી વચ્ચે મહત્વપૂર્ણ કરાર
કરવામાં આવ્યા છે. એલપીજીને લઈને, પેટ્રોલિયમ સંબંધિત પેદાશોને લઈને ભંડાર પર કેટલીક બાબતોમાં સમજૂતી થઈ છે, જેથી કરીને પુરવઠાને કોઈ અસર ના પહોંચે. સાથોસાથ નેધરલેન્ડની પણ વાત કરી લઈએ. કેવી રીતે? તો નેધરલેન્ડ એટલે સેમિકન્ડક્ટર અને ભવિષ્યની ટેકનોલોજીનો ભંડાર એ નેધરલેન્ડ પાસે ભરેલો છે. તો તેની સાથે પણ કેટલાક મહત્વપૂર્ણ કરાર એ ભારતે કર્યા છે. ત્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે અને આ કરાર આગળના ભવિષ્યમાં એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ભારતને મજબૂત સ્થિતિમાં આ કરાર મૂકી શકે છે. સાથોસાથ ભારતને વૈશ્વિક ચીપ નિર્માણનું કેન્દ્ર બનાવવામાં એ જે કરાર નેધરલેન્ડ સાથે કરવામાં આવ્યો છે એ કરારથી સીધી ભારતને મદદ મળશે. એટલે ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ભારતને પૂરતું એ બળ મળતું જણાશે. સાથોસાથ નેધરલેન્ડે 100 વર્ષ પછી ભારતની ઐતિહાસિક એક ધરોહર એ પાછી આપી છે. હવે આ શું બતાવે છે? તો ભારત અને નેધરલેન્ડના સંબંધો કેટલી મજબૂત સ્થિતિએ એ પહોંચી ગયા છે એ આ વાતને અહીંયા એ સાબિતી આપી રહ્યું છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે, હવે ઇટલીની વાત લઈ લઈએ તો આઈમેક એટલે આધુનિક યુગનો સિલ્ક રૂટ એવું કહેવામાં આવે છે. હવે પીએમ મેલોની સાથે આઈમેક પર મંથન થયું. ભારતના પીએમ મોદી અને મેલોની ઇટલીના પીએમ તેમની સાથે આઈમેક પર એ મંથન થયું કે કેવી રીતે આ આખી વ્યવસ્થાને એ મજબૂત બનાવી શકાય, આગળ વધી શકાય. તો ભારત અને ઇટલી વચ્ચે આઈમેકને વ્યવહારુ બનાવવા માટે કેવી રીતે વ્યવહારમાં લાવી શકાય તેના માટે ચર્ચા કરાઈ, કેવી વ્યવસ્થા બનાવી શકાય તેના મુદ્દે ચર્ચા કરવામાં આવી. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે સિલ્ક રૂટ કેવી રીતે એ બને તેના ઉપર પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે ચર્ચામાં. હવે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે BRI, આ BRI ચીનનો ખૂબ મહત્વાકાંક્ષી એ પ્રોજેક્ટ છે અને જો આ BRI આગળ વધે છે તો ખૂબ મોટા પડકારો અન્ય દેશો માટે પણ ઉભા થઈ શકે છે અને ચીન પોતે મજબૂત સ્થિતિમાં આવી શકે છે. એટલા માટે BRI સામેનો આઈમેકને ખૂબ મોટો પડકાર માનવામાં આવે છે. એટલે કે આઈમેક ચીનના BRI થી વધુ પારદર્શી અને એક વિશ્વસનીય વિકલ્પ તરીકે આઈમેકને જોવામાં આવી રહ્યો છે, જેના કારણે ચીન પરની કોઈને નિર્ભરતા વધે નહીં અને ચીનનું કદ વધે નહીં. ના વિકલ્પ તરીકે આઈમેકને જોવામાં આવે છે. પાકિસ્તાનની પણ અહીંયા વાત આવે છે, કારણ કે રણનીતિક પ્રભાવ ત્યારે ચીન અને પાકિસ્તાનની વાત અહીંયા કરવી પડે. વૈશ્વિક ફલક પર પાકિસ્તાન સામે ભારતનું વધતું કદ, ભારતનું કદ સતત એ વૈશ્વિક ફલક પર એ વધી રહ્યું છે અને સાથે સાથે સીપેકની પણ અહીંયા ચર્ચા કરવી પડે. સીપેક એ પણ એ ચાઇના અને પાકિસ્તાનનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, તો એનો પણ એક વિકલ્પ તરીકે આઈમેકને જોવામાં આવી રહ્યું છે. હવે આઈમેકથી ભારત અને વિશ્વને કેવો લાભ છે? મહત્વપૂર્ણ વાત છે. વેપારમાં વૃદ્ધિ અને નવું બજાર, નવા વિકલ્પો ક્યાંથી મળશે, કેવી રીતે મળશે? તો એ આઈમેકથી ઉપલબ્ધ બનશે. નવી ઉર્જા સાથે સાથે ખર્ચમાં ઘટાડો, 40% જેટલો ખર્ચ, 30% જેટલો ખર્ચ એ આઈમેક જો આખો પ્રોજેક્ટ એ કારગર એ બને છે તો એમાંથી એ સીધો ફાયદો થશે, ખર્ચમાં ઘટાડો. ને મહત્વપૂર્ણ બાબત છે સમયની કિંમત. સૌ કોઈ સમજે છે સમયની કિંમત ખૂબ મોટી છે, ત્યારે સમયની પણ અહીંયા બચત થાય છે. હવે અત્યારે આપણે ઉર્જા સંકટની જ્યારે વિશ્વના દેશો વાત કરી રહ્યા હોય ત્યારે ઉર્જા સુરક્ષા અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે જે વિશ્વના દેશોમાં પણ એ ચર્ચાનો મુદ્દો બનતી હોય છે, સ્વચ્છ ઉર્જા ભાગીદારી. સ્વચ્છ ઉર્જાની પણ વાત થઈ રહી છે, ત્યારે આઈમેકથી એ પણ ઉપલબ્ધ બનશે. ઉર્જા સુરક્ષાની પણ અહીંયા ખાતરી આપવામાં આવી રહી છે, એ સુનિશ્ચિત થઈ જશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એ સભ્ય દેશો વચ્ચે ડિજિટલ સહયોગની વાત થઈ રહી છે. સાથોસાથ પોતાની એકબીજાની ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય તેની પણ વાત એ કરવામાં આવી રહી છે. એટલે પરસ્પર મજબૂત સંબંધોની અહીંયા વાત કરવામાં આવી રહી છે. તો આટલા ફાયદા એના માત્ર ભારત પણ જેટલા પણ દેશો સાથે જોડાયેલા છે અન્ય વિશ્વના દેશોને પણ થાય છે જો આઈમેકમાં જોડાય છે. ક્ષેત્રીય સહયોગ અને વૈશ્વિક શાંતિ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ રોલ એ આઈમેક ભજવી શકે છે. તો આઈમેકનો અહીંયા રોલ એ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.